जय मोगल, जय मणिधर, जय वड़वाड़ी। आज माँ भगवती अखिल ब्रह्मांड रचेता रचावनार अखिल ब्रह्मांड की भांडोदरी एवी आई नागबाई आज उत्सव मोणियाना गाम में आज मानो उत्सव है जबरदस्त। 18 वरण माने मानवा वालों माँ भगवती आई नागबाई एनी आ बात है। એટલે आ चारण जगदंबायु जे थયું છે चारण कुल में 9 लाख लोबड़ियाळिયું थયું છે। कारण जे अवतार लीधो છે चारण खोळिયું અને ખોરડું પણ માએ નક્કી કર્યું છે કે અવતાર લઉં તો ખોળિયું ચારણનું અને ખોરડું પણ ચારણનું। એવી આવી મા ભગવતી અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનાર એવી આઈ નાગબાઈ હરજોગ ચારણના મા દીકરી ધણફુલિયા માનું જેને કહેવાય હરજોગ ચારણનું વતન। હરજોગ ચારણ ખૂબ સુખી હતા બાપ, અને ચારણોને તે જે કરો કે માલધારી ચારણો, પહાડ જંગલમાં રહેવાવાળા ચારણો, સવા પર હતી જે ચારણની જગદંબા કોઈનું મોઢું ન જોવે એ ચારણો। હરજોગ ચારણને અહીંયા માનો જન્મ થયો। કારણ હરજોગ ચારણ ખૂબ વિદ્વાન હતા, સુખી હતા, ખૂબ સંપત્તિ હતી, ગાયું ભેહું ખૂબ માને। જેને કહેવાય माँ हिंगलाजना दर्शन करी अने संतों जमात आई। कारण के हूँ जे शब्दों बोलूँ छूं क्या जुदा होय। संत छे ने संतो भक्तो भगवतीओ ये राजी थई जाए ने तो न्याल करी दिए, पर जो एनी आतड़ी जो ककड़ाट अनुभवे ककड़ाट करे तो पछी कांई रहेतुं नथी। એટલે ચલમ પીધેલી સંતે ને એને માથું બહુ ચડેલું। સંતો માથું ચડેલું એટલે એને નજર નાખી કે આ જે નેહડા છે ચારણોના છે। જાય સંતે કીધું કે માં દેવી મને माथुं बहु चढ़्यु छे, हूँ भांग पी गयो छो, मने माथुं बहु चढ़्यु छे, तो माँ मने तमे दही के सास पाशो वरियाળી ત્રાહળિયું कहानी ત્રાહળિયું। आ तो चारण जगदंबानुं घर हतुं, हरजोग चारणनुं घर हतुं। ई सापरा हता, ई नेहड़ा हता। अतिथि आंगणे आव्या संत, आ तो जगदंबा सांभळी गया हरजोगना घरना। तरत पेड़ामांथी दही लीधुं, गोरोहडुं कहेवामां आवे एनुं, एमांथी गोरोहडुं लई माजी खांड नाखी हलावीने संतोने कीधुं ल्यो संतो पी जाओ, महात्मा आ दही पी जाओ, तमारुं माथुं उतरी जाय छे। ई दही पी गया अने संतनुं माथुं उतरी गयुं। संतनो कहेवाय छे ने कि संत ने मान अपमान न होय मित्रों। એટલે કીધું છે એ જી સંતોનો સ્વભાવ છે એવો, જને તાની ગોદમાં જેવો, માત સુવરાવે એને સંત જગાડે
ઈ તો ભેળવી દે ભગવાન સંતોનો, સંતોનો સ્વભાવ છે એવો, જને તાની ગોદમાં જેવો. હે માં, તમારા ઘરનું મેં દહીં પીધું છે ગોરહડાનું. માં કંઈક માગો. જો આ ચારણ જગદંબા હું સંતને જવાબ આપે છે, અને સામે સંત એમ કે છે કે સંત કેમ જેમ તેમ નતા બાપ, નવ નાથ માલ્યા બધા નાથ હતા બાપ, આ કોઈ જેમ તેમ નતા. કીધું કે નહીં બાપુ, અમારે ઘણું દીધું છે. માં ભગવતીની ખૂબ કૃપા છે અમારી ઉપર, ખૂબ છે અમારી પાસે ભેહું ગાયું, અમે ખૂબ સુખી છે. નહીં દેવી, ક્યાંક માગો. તો કે એક પેટે વસ્તાર નથી, શેર માટીની ખોટ છે, આ તો સંત છે. કાંઈ વાંધો નહીં માં, જા માં, હું એક નાગો બાવો, હું વચન આપું છું, મેં તમારા ઘરનું ગોરહડાનું દહીં પીધું છે. માં 11 મહિને તમારે અહીંયા દીકરીનો જન્મ થાય છે, અને એનું નામ નાગબાઈ રાખજો. નાગા બાવાના વરદાનથી ને એનું નામ નાગબાઈ રાખવામાં આવ્યું. હવે મારા આમે કહે છે ને આમ કહે છે, ભલે કહેતો હોય, પણ આ જગદંબાનો અવતાર થયો, અને ઉંમર લાયક થતા માને મોણિયા પરણાવવામાં આવ્યા, માના લગ્ન થયા. રીધિ સીધી મોણિયાના ભાદરમાં આવી છે. 18 વરણ માને પગે લાગવા આવે છે. આ તો જગદંબા હતી, નાગબાઈ. આજે એનો ઉત્સવ છે મોણિયાના પાદરમાં, એટલે આ વાત કરું છું, કારણ કે વાત તો બહુ મોટી છે. એટલે આ નાગબાઈને સાસરાનું ગામ મોણિયા, અને માં મોણિયામાં આવ્યા પર રીધિ સીધી એ જગદંબાની શું વાત હોય. ખૂબ સુખી છે, આનંદ છે. માલધારીઓ હાંજ હવાર માને પગે લાગે છે. પણ એક દી બન્યું એવું, કુટુંબિક ગોરી જ્યારે ખાડું વાળી અને લઈ ગયો, ગોવાળાએ આવીને ધા નાખી કે માં, કુટુંબિક ગોરી ખાડું અને ગાયું લઈ ગયો છે. હે કે હા, કાંઈ વાંધો નહીં દીકરાઓ, કાંઈ વાંધો નહીં, લઈ ગયો છે ને કે હા. એ ખંભે માના ખંભે ભેળિયો હતો, લોબડી હતી, લઈ અને માએ આમ આમ કરી આમ ઝાટકો ખખેર્યો. કુટુંબિક ગોરી પોતાના પલંગ ઉપર સૂતો હતો, અહીંયા હેઠો પસાડ્યો, નાકમાં નાકર નાખી દીધી, અને એમને એમ ગાયું ભેહું ખાડું પાછું મૂકવા આવ્યો, અને માના પગમાં પડી ગયો. અને એ વખતે મારી પાસે હતો એવો નવો બનાવી દીધો. આને માં કહેવાય. આમ આમ કરવા વાળી થોડી છે, આમ ગલગલિયા આમ કરવા વાળી છે આ જગદંબા, એ નાગબાઈ. બહુ મોટી વાત છે. પણ આજે નાગબાઈનો ઉત્સવ મોણિયાના પાદરમાં. માના દીકરાનું નામ ખૂટકરણ, અને ખૂટકરણનો દીકરો નાગાજણ, એટલે આઈનો પોત્રો, આઈ નાગબાઈનો પોત્રો. નાગાજણ આઈ નાગબાઈનો પોત્રો. નાગબાઈના દીકરાનું નામ ખૂટકરણ, અને ખૂટકરણનો દીકરો નાગાજણ, એટલે પોત્રો. રામ આંધળીકને અને નાગાજણ ગાઢ મિત્રતા. એટલું નહીં, નાગાજણ આપા જેવા મોણિયાથી જુનાગઢ જાય એટલે માંડલિક પહેલા દર્શન નાગાજણ ન કરતો, પવિત્ર ચારણ આવો. એટલે પાકવાન માણસને ગમતું નહીં, કારણ કે માંડલિકના અને નાગાજણના સંબંધ એટલા ઘાટ હતા. અને અમે ચારણો અને ક્ષત્રિયોના સંબંધ તો આદિ અનાદિથી છે બાપ, આદિ અનાદિથી છે. ઘણાને ખટકતી મિત્રતા, ઘણાને નહોતું ગમતું, પણ આ તો માંડલિક હતો કે જેના માટે ગંગાજીથી ગંગાજળની કાવેડ આવતી નાની નાની, રોજ ગંગાજળથી નાતો એટલે ગંગાજળીઓ કહેવામાં આવતો એને.
આવો ગંગાજળીઓ, ખૂબ ઉપાસક માનો. પાછો બેટો બાપ તણો જો ચીલે ચાલે ને જનની કાઉ જણે વહમું લાગે વેરડા. ખુદ બાપના સંબંધ પણ નાગાજણે જાળવી લીધેલા. આવી ગાઢ મિત્રતા. આઈમાં સવારમાં ઉઠી ભગવાન સૂર્યને જળ ચડાવે, પ્રાર્થના કરે, દુખણા લે. ભલા આવી ગયા ભાણ ભાણ તુમાણા લ્યા હું ભામણા, હવે મરણ જણ લગ માય રાખે અમાણી કાશ્યપ રાવું. બાપ હુરજ નારાયણ ઉગ્યો તું અડબ, ઉગ્યો તું અડુપ ત્યાં તો ગરવર અંધારા ગયા. સે દેવાય તણસુર જગમે કરણી કાશ્યપ રાવું. હે બાપ, હે કાશ્યપના કુંવર, હે રાણી રાંદલના ભડથાર, કીડીને કણ અને હાથીનો હણ પૂરનાર બાપ, 18 વરણનું રક્ષણ કરજે. આ ચારણ જગદંબાની તાકાત. આઈ નાગબાઈને સૂર્યનારાયણના ઉપાસક એટલે ખુદ સૂર્યનારાયણે આઈ નાગબાઈને ઘોડો આપેલો, પવનવેગી ઘોડો, સુરત પખો. ઘોડાનું નામ સુરત પખો હતું. માને સૂરજનારાયણે ઘોડો આપેલો. માં એ સુરત પસાનું બહુ ધ્યાન રાખતા, એની સેવા ચાકરી કરે. સુરત પખાનું માં ખૂબ ધ્યાન રાખતા. એમાં એક દી બન્યું એવું, ઘણા માણસોએ કીધું માંડલિકને કે તમે આટલી બધી મિત્રતા છે નાગાજણા, બહુ સારું નહીં બાપુ. કે કેમ? કે આ બહુ સારું, કારણ કે મિત્રતા એને ખટકતી હતી. કેને? પાકવાન માણસોને. નાગાજળની અને માંડલિકની મિત્રતા ખટકતી હતી. એક દિવસ માણસોએ કીધું કે મહારાજ, તમે નાગાજળને આટલો બધો વાલો છે, પ્રેમ રાખો છો, એ બહુ સારું નહીં. માંડલિકે કીધું વાત સાચી છે, પણ નાગાજળ તો મને જીવ આપી દે. એટલે માણસોએ એ ધ્યાન રાખ્યું. એટલે દશેરો આવ્યો. માએ કીધું નાગાજળને કે બાપ, આજે દહેરો છે, સમાજ 4 પાડાના આવશે બાપ. કારણ કે હું 3.5 પાડો નથી કહેતો, 4 પાડાના ચારણો એ આવડના સંતાનો છે. અડધો પાડો ગણાય જ નહીં, આ તો બેહારી દીધો. 4 પાડાના ચારણો. કીધું કે બાપ, નાગાજળ આજ તું ન જાતો જુનાગઢ. કે કેમ માં? કે બેટા આજ જ્ઞાતિ ગંગા આવે છે, આજ તું ન જાતો. કે માં વાત સાચી છે, જો આજ જુનાગઢ જાઉં નહીં તો માંડલિક બહાર ન નીકળે. માં તમને બીજું તો હું શું કહું, પણ માં દર્શન પહેલાં મારા કરે છે, મારા વિના કહુંબો નહીં પીવે. આ તો ભગવતી જાણતી હતી કે બેટા વાત સાચી છે, આજ જ્ઞાતિ ગંગા આવી છે. નાગાજળ આજ રહેવા દે. કે નહીં માં, મને જવા દો. તો કે બેટા જા ખરો, પણ જરીક તું વહેલો વ્યો આવજે. કે માં એમ તો વહેલો કેમ આવું? એક છે માં, તમે જાઓ સુરત પછો ઘોડો છે તમારી પાસે, એ મને દો ને તો હું વહેલો વ્યો. કારણ કે પવન વેગી છે, પાંખુવાળો છે, અને પવન વેગી હાલે છે તો હું જટવી આવીશ. ખબર પડી પાકવાન માણસોને. અને માંડલિકને કીધું કે બાપુ, તમને નાગાજળ ખૂબ વાલો છે ને? કે હા, મને જીવ દઈ દે ચારણો. તો કે જીવની વાત એક કોર મૂકો, પણ આજ એની પાસે સુરત પક્ષો ઘોડો છે, તમારી ઘોડાહારમાં બહુ સારો લાગશે. બાપુ એ ઘોડાની માંગણી કરો. પાકવાન માણસોએ કીધું. કેને કીધું? માંડલિકને. કે બાપુ આજ ઘોડો માગજો. જીવ ન માગતા, કે જીવ તો નહીં દે, પણ ખાલી ઘોડો માગજો ને. અરે કે નાગાજળ મને જીવ આપી દો, ઘોડાની ક્યાં વાત કરો? કાંઈ વાંધો નહીં બાપુ. ખૂટલ જેનું ખાય એનું ખળ ખોદા કરે, પછી એને જડા મૂળથી જાય અને રામનો ભાખે રાજીયા. જે ઘર રહેતો એ ઘર કુડી નજરું કરે, એ માણા નહીં પણ જીવતો સાપ કહેવાય. પાકવાન માણસોએ નાગાજળને ખૂબ ભોળવી લીધા, વાતમાં ભોળાઈ ગયા.
અને જેવા નાગાજાણ આવ્યા, કહુંબો કર્યો અને કહુંબો ઘોળાતો તો વાત મૂકી કે નાગાજાણ આપા, તમારી પાસે જે ઘોડો છે એ મને આપશો? એના માટે તમે કહો તો 2-3 ઘોડા હું આપું, પણ એ ઘોડો મને આપશો? નાગાજણના નિયમ હતા કે માગી વસ્તુ દેવાની નહીં, વખાણી વસ્તુ રાખવાની નહીં, હૂતો હોય તો એને જગાડાય નહીં, બોલ્યું બદલે નહીં, રેલો હોય તો કોઈ ટપે નહીં. આ ચારણોના નિયમ હતા. 16 નિયમ, એમાં 16 નિયમ નાગાજણમાં હતા. નાગાજણે કીધું વાત સાચી મહારાજ, પણ એ ઘોડો તો હું તમને નહીં આપી શકું, પણ કે હું તમને 5 આપું, પણ કદાચ 25 આપો તો હું તમને ઘોડો નહીં આપું. પણ કે તમે કયો એટલા આપી દો ઘોડા. કે મહારાજ એ નહીં બને. ગમ્યું નહીં. ઊભા થઈ ગયા માંડળીક, નાગાજણ ઊભા થઈ ગયા અને માણસોને બરોબર વાતનો જે ભીડો હતો એ મોકો આવી ગયો. ગમ્યું નહીં. માંડળીક ઊભા થઈને વ્યાઈ ગયા. નાગાજણને પણ ગમ્યું નહીં. એ ઘોડા ઉપર બેસી અને હાલતા થયા. કીધું માણસો, જોયું ને બાપુ, તમને ઘોડો ન દીધો, તમે એક ઘોડાને એને 5-25 કીધા, 50 કીધા, પણ ન દીધો ને. મગજમાં ડગલી બેહાડી દીધી. પણ નાગાજળના મિત્રો નિયમ હતા, માગી વસ્તુ દેવાની નહીં. હાલતા થયામાં વિશમાં રા વીકો હામો મળ્યો. ઝાડ છે મોટું, ઝાડના સાંયે બેઠો ને રા વીકો માંડળીકના હારે ગરાહની માટે બારવટીએ ચડેલો. નાગાજણ ઘોડા ઉપરથી નીકળ્યા એટલે વખાણ કર્યા ઘોડાના, વાહ ઘોડો, વાહ અસવાર, વાહ ઘોડો, વાહ અસવાર. કે તમને ગમે છે? કે હા, આ તમે રાખો. આ પડતીની શરૂઆત. જે માણસોને જોતું હતી રસ્તો જડી ગયો. કીધું બાપુ, તમે એને 5, 25, 50 ઘોડા દેવાનું કીધું, કે તમારા દુશ્મનને આપી દીધો, રા વિકાને. કેમ કે એને તો વખાણ કર્યા મફત આપી દીધો. અને રામ માંડળીકને ક્રોધ ચડ્યો. ઓહો, મારા દુશ્મનને? કારણ કે રા વિકો માંડળીકને કુટુંબી ભાઈઓ થાય, પિતરાય, અને ગ્રાહનો વાંધો પડ્યો એટલે રામ માંડળીકને સામે રા વિકો બારવટે ચડ્યા હતા. એને આપી દીધો. કે ઘરે જાય, માતાજી ચિંતામાં બેઠા છે. નાગબાઈ માંડી અને નાગાજણે વાત કરી કે માં બન્યા આમ બની. આ તો ભગવતી જાણતી હતી ભવિષ્ય કેવું આવી રહ્યું છે. કીધું કે માં આ વાત થઈ અને મેં આવી રીતે વખાણ કર્યા અને ઘોડો દઈ દીધો. બેટા વાત તો સાચી છે, પણ ખોટું થયું છે આ. કારણ સમય કંઈક જુદો આવી રહ્યો છે. તો ભગવતી જાણતું તો અખિલ બ્રહ્માંડનું રચયતા હતી. આ જેમ તેમ હતી, માં હિંગળા જ હતી. કાંઈ વાંધો નહીં. બીજે દી નિયમ મુજબ નાગાજણ જુનાગઢ જાય છે. અને માંડળીકે કહી દીધું કે નાગાજણ આપણને કહી દઉં, હવે જુનાગઢ આવે નહીં, અને તમે મારા પોતાના નથી, તમે મારા પરાયા છો. મારા દુશ્મનને તમે ઘોડો આપી દીધો, હવે કોઈ દી જુનાગઢ ન આવતા. અહીંયા નાગબાઈ જોઈ રહી છે. કારણ માણસનો જ્યારે સમય પલટવાનો હોય ને એ પહેલાં એની ઉપર છાયા આવી જાય છે. નાગબાઈ ચિંતામાં બેઠા છે. અહીંયા માંડળીકને હક નથી. 2 દી 5 દી થયા અને સમાચાર મોકલાવ્યા કે આયમાને કહી દો કે મારું મોણિયા ખાલી કરી અને વયા જાય. તમે પોતાના નથી, પરાયા છો. હવે મારું મોણિયા છોડીને વયા જાઓ. માતાજી કાંઈ ધ્યાન દીધું નહીં. આ તો માં હતી કે સોરું કસોરું થાય, માવતર થોડું કમાવતર થાય. ધ્યાન દીધું નહીં. માંડળીકને ખબર પડી કે હજી માતાજી અને બીજા ચારણો હજી મોણિયામાં રહે છે, હજી મોણિયામાં ખાલી નથી કર્યું. એટલે ખુદ માંડળીક આવે છે, રસાલો લઈને, ઘોડેસવારો લઈને આવે છે. અને મોણિયાના પાદરમાં આવ્યા અને કહેવરાયું કે આ નાગબાઈને કહી દો કે હજી સુધી મારું મોણિયા કેમ નથી તમે ખાલી કર્યું? તમે
પોતાના નથી, પરાયા છો. અને બીજું, ઘોડા માટે દૂધ પાવા છે ઘોડાને, તો તમે નેહડામાંથી દૂધ મોકલો. ઘોડાને પાવા માટે એવા સમયે દૂધ ક્યાંથી ના આવે? પણ આ તો ભગવતી હતી ને. વડ જે હતો દૂધે વરાવ્યો, અવાડો દૂધથી ભરાઈ ગયો. તમામ ઘોડા દૂધથી પીધા, અવાડામાંથી દૂધ મીંડા પીવા તમામ ઘોડા. પણ અપોડોડિયાનું હતું ને, એ ઘોડું ન પીધું દૂધ. કારણ પશુને ખબર પડી જાય કે સમય જુદો આવી ગયો છે. એટલે અપોડોડિયાનું ઘોડું હતું, એને ન પીધો. પણ માંડલિકને અંધી ચડી ગઈ હતી. એ ઓળખો નહીં માની તાકાત, માની શક્તિને જાણી ન શક્યો કે આ ભગવતી છે ખુદ. જો અવેડો દૂધે ભરાઈ ગયો હોય, વડમાંથી માએ દૂધ વરાવ્યું હોય અને દૂધેથી અવેડો ભરાઈ ગયો હોય, ઘોડા પી લીધા હોય, પણ આને અંધી ચડી ગઈ હતી. અને ખબર પડી છે માંડલિક આવ્યા છે, એટલે ચારણની દીકરીઓ એને ચાંદલા કરવા માટે જાય. કારણ કે ચારણના નેહડે કોઈ રાજપૂત જાય તો ઘોડા ઉપર બેઠો હેઠો ઉતરી જાય, ઘોડું દોરીને હાલે. ચારણની જગદંબા હામી મળે તો એને પગે લાગે, ઘોડા ઉપરથી નેઠો ઉતરી જાય, હામો ન હાલે. એટલે ચારણની દીકરીઓ હાલ્યું એને વધાવવા માટે. માંડલિકને જેવી વધાવવા માટે દીકરી ગયા મીણબાઈ, એટલે ચારે દિશા માંડ્યા ફરવા. એક દેશ, બીજી દેશ. કીધું ફૂઈ આ તો ફરતો છે, પણ બેટા ઈ નશે ફરતો, એનો દી ફરતો છે. હે પણ એનો દિવસ ફરાઈ ગયો છે. મીણબાઈ, માંડલિક નો દિવસ ફરાઈ ગયો છે. બહુ મોટી વાત છે, પણ આ ઇન્ટરવ્યુ મારે 5-10 મિનિટનું દેવાનું, એટલે મર્યાદા છે. તે માતાજી કીધું, માંડલિક અમે તો કોઈ પક્ષપાત ન હોય, અમે ચારણો છે, અમે પોતાના જ છે, તું પોતાનો જ છો બાપ. અમે ચારણો કોઈ દિવસ અમારા મનમાં, હૈયામાં, દિલમાં કોઈ દી પક્ષપાત ન હોય, કોઈ તમારા ઉપર અમારે કોઈ જાતનો ભેદભાવ ન હોય. માંડલિક કે નહીં, તમે પરાયા છો અને મોણિયા ખાલી કરીને વયા જાઓ. અહીંયા ઘણા દુઆ છે. અને માતાજી કહે છે માંડલિકને, માંડલિક માંડલિક અમે પરાયા નથી બાપ, અમે ચારણો છે, પણ રવા દે. આ અગ્નિ છે ટાઢી, એમાં લાય લાગી જાય. માંડલિક સમજી જા બાપ, અમારા ચારણોમાં કોઈ પક્ષપાત ન હોય, અમે ભેદભાવ ન કરી, અમે બધા વર્ણને લઈને હાલવા વાળા છે. માંડલિક પક્ષપાત ન હોય. કે નહીં મોણિયા ખાલી કરી દો, અમે હઠે પરાણા છે. માંડલિક તઈ માતાજી કહે છે, શું કે? પણ જુને પાછો જાવ, અરે તું તો સાનો ઈમાન હોઈશું, ભયા નથી ભૂપ, અરે ઓલા મગને ચોખાઈ માંડલિક, ભયા નથી ભૂપ, અરે ઓલા મગને ચોખાઈ માંડલિક. ગંગાજળિયા જુનાગઢ ભેળો થઈ જા બાપ, મગને ચોખા નથી ભેળ્યા, વયો જા બાપ. માંડલિક જુનાગઢ ભેળો થઈ જા. નહીં, બસ મોણિયા ખાલી કરી દો. કારણ માણાનું પતન થવાનું હોય ને એ પહેલાં એની છાયા આવી જાય છે. પણ જેમ પરમાત્મા એની બુદ્ધિ હરી લીધી હોય એમ એને સમજાતું નથી. હઠા પરાણા છે, નથી માનતા. બસ તમે મારી હદ છોડીને વ્યા જાઓ, તમે પોતાના નથી, તમે પરાયા છો. માતાજી ખૂબ સમજાવે છે. માંડલિક હું નાગબાઈ છું, સમજી જા. મેલી દે તું મોણિયા તણું,
અરે નો લે તુજી ભાઈ નામ પછી ભટકો ગામો ગામ અરે પછી માખણ ઉગરાવીશ માંડળી ભટકો ગામો ગામ અરે પછી માખણ ઉગરાવીશ માંડળી માંડળી હું ધારું ને તો હાયર મસ્યા હો ને કેતો ગરવો આખો ગળું હાયર મસ્યા હો માસના હતું કો હમદારું એક ઘૂંટડામાં પી જાવ માંડળી અને હોપારીના કટકાને છે ને ગલોફામાં રાખે ગરવા ગિન્નાને હું મોઢામાં રાખી દઉં માંડળી હાયર મસ્યા હો અને કેતો ગરવો આખો ગળું આભને ઉડણમાં લઈ નાખો મેરુગોળ ઢંઢોળી માંડળી પણ તમે છોરું અમે માવતર તને વદી બાવન વીર નેવા ઊંડા નીર કોઈ દી મોભે નો ચડે માંડળી બહુ મોટી વાત છે આમાં રસિયા છે આમાં હરાપ પણ આવે છે પણ છેલ્લે આપ જાણો છો માં સપને ગઈ અને બેગડાને કીધું એક ગઢ મેં તને પાવાગઢનો દીધો એ પણ હું હતી અને બીજો જુનાગઢનો દઉં છે એટલે બે ગઢ જીતો એટલે મામદે બેગડો કહેવામાં આવ્યો છે હવે જે કહેતો એને કહેવા દો અને નરસિંહ મહેતાથીને આ નહોતું થયું ને કીધું કે હું તો નહીં પૂગું પણ મોણિયાના પાદરમાં જલમ લઈ ચૂકી છે એના હાથે તારું મૃત્યુ છે જા બહુ મોટી વાત છે આના મરસિયા છે આના ઘણું આવે આમાં બોલવાનું આવે છે ત્યારે ઘણા એમ કહે છે કે કિસ્મતના કાયદા ફર્યા નથી ને કોઈ ફરશે નહીં કિસ્મતના કાયદા ફર્યા નથી ને કોઈ ફરશે નહીં નાગબાઈ નો રે હરાપેલ રામાંડલિક રે ડોભમે નાગબાઈ નો રે હરાપેલ માંડલિક રે ડોભમે ગરવાની છાયામાં રેતો જુનાણાનો એક જોગી જો ગરવાની છાયામાં રેતો જુનાણાનો એક જોગી જો ગીતાનો ગાનારો રામાંડલિક રે ડોભમે ગીતાનો ગાનારો રામાંડલિક રે ડોભમે બહુ મોટું ગીત છે વર્ણામવાળું છે પણ છેલ્લે એક વાત કરું આ તો રાજપૂત હતો છત્રીનો દીકરો હતો ખોકે કીધું માંડલિક માએ કહેવરાયું છે કે તમે જમિયલ શાહ પાસે વયા જાઓ અને જમી લ્યો તો તમે ડાયા થઈ જાય છો તે આ બહુ મોટી વાત છે હું અન્યાય નહીં થયો દઉં એ કે તેદા જમી લઉં હું ડાયો થઈ જાઉં ને તો મારી માં નાગબાઈ ખોટી પડે કારણ કે મને હરાપ દીધો ને હું ઈ જ લાયક છું આ રાજપૂતના લક્ષણો ભલા માણા પણ અમુક થોડુંક નોખું કરવું પડે બહુ મોટી વાત છે તો આ ઈ છે મેળીને માળિયા બાઘને બંગલા છોડી દ્યો મેળીને માળિયા બાઘને બંગલા છોડી દ્યો ગીતાનો લાખો ગીતાનો ગાનારો રામાંડલિક રે ડોભમે આ મોટું કડી છે વર્ણામવાળું છે સમજ્યા મેળી માળિયા બંગલા બાગુ બધું હાથમાંથી જતું ગયું જુનાગઢનું રાત વયું ગયું અને છેલ્લે એને જેને કહેવાય મગજમાં થઈ ગયો પણ છેલ્લે કહેવામાં આવ્યું તો કે હે માંડલિક એક દાણ એને કહી દો માએ કીધું કે તું અહીંયા વયો જા અને જમિયલ શાહ આગળ અને તું ભેળો બેહીને જમી લે એટલે ડાયો થઈ જાય ને માંડલિકે ના પાડી કે હું ઈ જ લાયક છું હું કદાચ ડાયો થઈ જાઉં તો મારી માં ખોટી પડે આ રાજપૂત ભલા માણા તો આ બધી મોટી ગાથા છે બહુ આના વર્ણમવાળા ગીત છે કલાક દોઢ કલાકની વાત છે પણ શબ્દને અન્યાય ન થવો જોઈએ કારણ કે કવિતા દીકરી છે ને લખનાર બાપ છે નામાસણ ન વાળો ને તો એનું પાપ લાગે આ નાગબાઈની વાત છે બહુ મોટી વાત છે પણ અમારા આપા કાળા લખીને ગયા છે માં જ્યારે હિમાલય ગઈને આજે તમે મોણિયા જાઓ
હરિ દંપતી બિરાજમાન છે। પહેલાં દર્શન દોનો દંપતી દીકરી છે, મેઘવાળની દીકરી છે, દોનો દંપતીના દર્શન કરો અને પછી નાગબાઈના। અને જ્યારે નાગબાઈમાં હિમાલય હાલ્યા ત્યારે મેઘવાળની દીકરી માથે પાણીની હેલ ભરેલી અને કીધું કે આ દીકરી હાલી આવે છે, સકન સારા થાય છે, મેઘવાળની દીકરી છે તો માં સકન સારા છે। અને એક મેઘવાળની દીકરી 18 વર્ષની સમજી ગઈ, 19 વર્ષની, કે જો હામી મળતી હોય અને સકન થતા હોય તો એના માટે મારા માટે અપસંગ છે। પોતાના વાહમાં જઈને પોતાના પતિને કીધું કે સાંભળ્યું, નાગબાઈ હિમાલય જાય છે, જીવતર જીવવાનો મજો આવો નહીં આવે, જીવતર જીવવું હોય તો હાલો, બીજ કે મોતી જબુ કે પોરવી લે તો પોરવી લે, આવું જીવતર જીવવાનો વાળો નહીં આવે, હાલો મારા ભેળા મેતર હાલો। અને બાઈના શબ્દ સમજીને દોનો દંપતી મેઘવાળ એ આ નાગબાઈની હારે ગયા હિમાલય। હવ પહેલાં બાઈના હાડ ગાળ્યા, પછી ભાઈના અને છેલ્લે નાગબાઈના। મિત્રો મોણિયા જાઓ, દોનો દંપતી મેઘવાળના બેઠા છે માની સામે અને 18 વરણના માં નિવેદ લે છે। આ મોણિયાવાળી બેઠી છે બાપ, પણ અમારી ચારણની જગદંબાઈ હારે મેઘવાળો હમાણા છે બાપ, સમજી લ્યો તમે। ભગવતીઓ હારે તમે એક એક ઇતિહાસ લ્યો, મેઘવાળ પરિવારની દીકરા અને દીકરીઓ હમાણા છે। અહીંયા ચોટીલાનો ઇતિહાસ લ્યો પણ અહીંયા મેઘવાળ હમાણો છે। આ કામય નો લ્યો, અહીંયા પણ મેઘવાળ હમાણો છે। અમે વણાટને તમે વણકર, નહીં નાતે નેડો, પણ તારા ગુણને રોવું હું જોગડા। આ એક એક જોવો તો ખરા તમે, મેઘવાળ સમાજ બહુ ચારણને જગદંબાએ રહેવાનો છે બાપ। તો હે 18 વરણ ચારણની જગદંબાને કોઈની આભડસેટ નથી, આભડસેટ બોલવાની લાગે છે। તો હે 18 વરણ કોઈને નીચા ન બતાવો, કારણ કોકને તમે નીચા બતાવીશો ને તેમાં તમે નીચા થઈ જાય છો, પણ મર્યાદા છે આ મોગલે પૂરેપૂરી। એમ આ નાગબાઈ એમાં અમારા કવિ એટલું લખતા સર્ગેશ્વરી આપાભાઈ, આપા કાળા કવિ શું વાત કર્યું, શું કીધું, એ જી હે માળાના કેડીએ હાલી રે, નોતિયા મેં વેલ કાલી રે, એના છે અમોરતા ભારી ભૂલિયા માણી ભાગ લખેલી રે, ના ગઈ કેમ થાય ના મેલી રે, ના ગઈ કેમ થાય ના મેલી રે। બહુ મોટા ગીત છે, સમયની મર્યાદા છે। તો હે મિત્રો, આજે માનવ ઉત્સવ છે મોણિયાના પાદરમાં, મને મોજ આવ્યો એટલે મારી ફરજ છે મા વિશે બોલવું પડે, કારણ કે ચારણની જગદંબાઈઓની આ તાકાત છે। ચારણની જગદંબા આમ આમ કરવાવાળી નથી, આમ કરે આય આમ કરે બાય। તો મિત્રો આ નાગબાઈમાંનું એક ખાલી મેં એક રૂપક જ મૂક્યું છે, વાત તો બહુ મોટી છે, સમય આવે તો વળી કોક દી કરી મોટી વાત, પણ સમય મા દેશે જ બોલશું। પણ દીકરી છે, કવિતા છે, લખનાર બાપ છે, એનું નામાસર વાળવું પડે ને પાપમાં બેહી। તો આજે માનો ઉત્સવ છે મોણિયાના પાદરમાં। જય મોગલ, જય મણિધર, જય વડવાળી, જય કબરાવાળી, જય કબરાવાળી।